ગણતરીના કલાકોમાં પોલીસે જસરાના દંપતીના હત્યારાઓને ઝડપ્યા. લાખણી તાલુકાના જસરા ગામે બનેલ ચકચારી ડબલ મર્ડર તથા લૂંટના ગુનાનો ગણતરીના સમયમાં ભેદ ઉકેલી 4 આરોપીઓને બનાસકાંઠા પોલીસે ઝડપી લીધા છે. આ હત્યાનો બનાવ તારીખ 15 મેની રાત્રિ દરમિયાન બન્યો, જેમાં વરધાજી મોતીજી પટેલ અને તેમના પત્ની હોશીબેન વરધાજી પટેલની પોતાના જ ખેતરમાં આવેલા રહેણાંક મકાન પર નિર્મમ હત્યા કરી દેવાઈ હતી અને જે બાદ હોશીબેનના શરીર પર પહેરેલા દાગીના તેમજ ઘરમાં રહેલી તિજોરીમાં લૂંટ ચલાવાઈ હતી. આ બનાવમાં મૃતકો સાથે કરેલી બર્બરતા જોઈ પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં હર કોઈ અચંબિત થયું હતું. બનાવના દ્રશ્યોથી લોકોને આઘાત પહોંચ્યો હતો અને ખેતરો પર રહેતા અનેક પરિવારોમાં ભયનો માહોલ સર્જાયો હતો. પરંતુ બનાવ બાદ સતત તપાસમાં લાગેલી પોલીસે આખરે બનાવના આરોપીઓને ઝડપી લીધા છે. આર્થિક સંકળામણના લીધે સમગ્ર બનાવને પાડોશી દ્વારા જ અંજામ અપાયો. 2 દિવસ પૂર્વે લાખણી તાલુકા કે જે અમારું આખરા પોલીસ સ્ટેશન ખાતે લાગે છે, ત્યાં સવારના સમયે અમને જાણ થાય છે કે એક વૃદ્ધ દંપતીની હત્યા જે છે એ અજાણ્યા માણસોએ કરી છે. અને ખાસ કરીને જ્યારે અમને લોકોને ખ્યાલ પડે છે કે આ હત્યામાં જે વૃદ્ધ દંપતીની હત્યા થઈ છે તે અમારા એસએમસીના પીઆઈના જ મધર ફાધર હતા. આ હત્યાની જાણ થતાં જ લોકલ પોલીસ અને એલસીબી એસઓજીનો સ્ટાફ તાત્કાલિક જગ્યા પર પહોંચી જાય છે અને જાંચ પડતાલ સ્ટાર્ટ કરી દે છે. આ સિવાય આ ઘટનાની જાણ થતાં જ આઈજીપી સાહેબ તરફથી ડીજીપી સાહેબ તરફથી બી અલગ અલગ સૂચનાઓ અને કન્ટિન્યુઅસ માર્ગદર્શન આપવામાં આવે છે. હું આપ લોકોને જણાવવા માંગીશ કે પોલીસે માત્ર 36 કલાકની અંદર જ આ જે હત્યાનો ભેદ હતો એને પોલીસે ઉકેલી નાખ્યો છે. આ હત્યાની જ્યારે પોલીસને જાણ થાય છે એ વખતે જ અમે લોકો આની ગંભીરતાને લઈ અને અલગ અલગ 112 પોલીસની કુલ 8 જેટલી ટીમો બનાવવામાં આવેલી હતી. આ જે કેસ હતો એ અમારા બનાસકાંઠા પોલીસ માટે એક સૌથી મોટી એક ચેલેન્જ સમાન કેસ હતો કે જેની અંદર જે છે એ ટેકનિકલ ડિટેલ્સ એટલી બધી હતી નહીં, ટેકનિકલ મદદ મળી ન રહી હતી. છતાં પણ પોલીસે ઘણી બધી આ 8 ટીમોની મદદથી પોલીસે માત્ર 36 કલાકમાં હત્યાનો ભેદ ઉકેલ્યો છે. જો આપણે ટીમની વાત કરવામાં આવે તો અલગ અલગ ટીમોની જે રચના થઈ હતી તેમાં અનેક ટીમોને બનાસકાંઠા પોલીસ દ્વારા મધ્યપ્રદેશ અને રાજસ્થાનની એવી ગેંગ કે જે આ રીતના વૃદ્ધ દંપતીઓના કે બીજા વ્યક્તિના હાથને પગ કાપીને હત્યા કરીને લૂંટ ચલાવતી હોય છે, આવી તમામ ગેંગોની ઉપર નજર રાખવા માટે અને તે લોકો આમાં સામેલ છે કે તે માટે મોકલવામાં આવ્યા. કેટલીક જે પોલીસની જે ટીમ હતી તે લોકોને દાહોદ અને ગોધરા સાઈડ પણ મોકલવામાં આવે જેથી કરીને ત્યાંની પણ એમઓ ભેગી આવે. આ સિવાય એ જે ગામ છે તેની આસપાસમાં 7 જેટલી ટીમો જે છે એ એવી રીતના વર્ક કરી રહી હતી કે જે લોકો ફોટોવોલ્ટિક સેલના સોલાર સેલ છે તેના માટેના 187 મજૂરો આવેલા હતા. આવા 187 મજૂરોનું ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યું. કુલ થઈને આ 112 પોલીસ દ્વારા 36 કલાકની અંદર 350થી વધારે લોકોનું ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યું. સાયબરની ટીમ દ્વારા કન્ટિન્યુઅસ ત્યાં ટાવર ડમ્પ અને ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યું. એક ટીમ દ્વારા કન્ટિન્યુઅસ જે છે તેને સીસીટીવીના નિગરાની પર રાખવામાં આવ્યું. પોલીસે કોઈપણ જાતના ટેકનિકલની મદદ ના હોવા છતાં આ જે લોકો છે એ નજદીકના જ લોકો હોય તે અનુમાન કરી ડોગ સ્ક્વોડની મદદથી જે છે એ 4 આરોપીને હાલમાં હસ્તગત કરેલા છે. જે 4 આરોપી છે તેમના નામ જે છે એ કન્ટિન્યુઅસ આ રીતના છે. આરોપીના નામ છે તે અનુક્રમે સુરેશભાઈ સામળભાઈ પટેલ, ઉમાભાઈ ચેલાજી પટેલ તથા દિલીપજી મફાજી ઠાકોર. આ 4 જે આરોપી છે તેમને પોલીસ દ્વારા હસ્તગત કરવામાં આવ્યો છે. અને આમનો જે મુખ્ય મોટિવ જે સામે આવેલો છે તે આ પ્રકારે છે કે જે મુખ્ય સૂત્રધાર છે સુરેશ, તે બ્લેક મેજિકના જાણકાર છે અને બ્લેક મેજિકના જાણકાર હોવાથી તેમનામાં એવી અંધશ્રદ્ધા છે કે જો કોઈ પણ આવા વ્યક્તિના દાગીના જો એમને મારીને લઈ આવવામાં આવે તો તેના મદદથી ઓર વધારે ધન પ્રાપ્ત થઈ શકે છે. આ બ્લેક માન્યતાને તે પોતાના શિરે રાખી અને આ ઘટનાને અંજામ આપે છે. સાથે સાથે પોતાની સાથે પોતાના પિતાને અને પોતાના મામાને સાથ કરે છે અને રાત્રિના સમયમાં કોઈને અવાજ ના આવે તેટલા માટે થઈને એક ટ્રેક્ટર પણ ચાલુ રાખે છે
ટ્રેક્ટરના અવાજની અંદર જે થઈ અને 3 લોકો ત્યાં જઈ અને મર્ડર કરે છે. આ સિવાય સુરેશના જે મુખ્ય ગુરુ છે ભુવા, એની પણ એ લોકો મદદ લે છે. તેના ઘરે જઈ અને ત્યાં પણ એ લોકો વિધિ કરે છે અને ત્યારબાદ જે છે એ પોતાના તમામ ઘરેણાને જે છે એ બીજા એક વ્યક્તિને આપી દે છે. આ પ્રકારની વસ્તુની જાણ થતાં જ અમારી એસઓજીની ટીમ દ્વારા તે લોકોને હસ્તગત કરવામાં આવે છે અને ઇન્ટ્રોગેશનમાં તે લોકોને પકડી પાડવામાં આવે છે. દ્વારા અગાઉ કોઈની હત્યા કરાઈ હોય અને ભેદના ઉપાયો જી ના, બિલકુલ એવું વસ્તુ ધ્યાનમાં નથી આવી. આ આરોપી દ્વારા એનું આ પ્રથમ જ મર્ડર છે, પ્રથમ ગુનો છે. તેના દ્વારા આની પહેલાં કોઈ ગુના થયેલા નથી. પરંતુ પોલીસ દ્વારા જે પ્રાથમિક ઇન્વેસ્ટિગેશનમાં સામે આવ્યું છે એ પ્રમાણે એ બ્લેક મેજિકનો જાણકાર અને ભૂવો હોવા છતાં તેની ઉપર ઘણું બધું દેવું બી થઈ ગયું હતું. એને આર્થિક સંકળામણમાં બી હતો. તેને ઘણા લોકોને ચેક આપેલા હતા જે બાઉન્સ ના થાય તેના માટે પણ તેને આર્થિક સંકળામણ હતી. સાહેબ, આ 3 જ આરોપી છે કે હજુ પણ આરોપી અંદર કોઈ બીજા સંડોવાયેલા છે? જી બિલકુલ, અમે આજે આરોપીને હસ્તગત કરી તેમને અરેસ્ટ કરી અને ત્યારબાદ અમે નામદાર કોર્ટની સમક્ષ તેમનું રિમાન્ડ માંગવાના છે. અને રિમાન્ડ દરમિયાન પણ જો કોઈ મુદ્દાઓ ઉજાગર થશે અને જેટલો પણ મુદ્દામાલ પોલીસે અત્યાર સુધીમાં રિકવર કરેલો છે અને ભવિષ્યમાં હજી વધારે રિકવર કરવાનો છે તે તમામને લઈને નેક્સ્ટ જે પ્રેસ કોન્ફરન્સ છે તેમાં આરોપી બી દ્વારા જે હત્યા કરવામાં આવી હતી તે સમયે આજુબાજુના વિસ્તારના લોકોને કેમ જાણ ન થઈ? હું આપને જણાવવા માંગીશ કે આ લાખણી તાલુકાના જસરા ગામની સીમમાં બનેલો બનાવ છે. જે આ પ્રકારની જિયોગ્રાફી છે તેમાં ખેતરોની અંદર ઘર આવેલા હોય છે. તેમના ઘરની આસપાસમાં બીજું કોઈ ઘર નથી. દરેક અલગ અલગ ખેતરની અંદર ઘર આવેલા છે અને સાથે સાથે છતાં પણ કોઈ અવાજ ન થાય તેના માટે થઈ અને પ્રી પ્લાન મુજબ આરોપીઓ જે છે એ ટ્રેક્ટરને ચાલુ રાખેલું હતું. ટ્રેક્ટરના અવાજમાં જે છે આ હત્યા જે દટાઈ છે એ માટેનો એમનો પૂરતો પ્રયત્ન છે. સાહેબ, લૂંટમાં જો હું આપને જણાવું કે આ લૂંટ તો છે જ, કે જેમાં એ લોકોએ દંપતીની હત્યા કરી અને તેમના ઘરેણાં લીધા છે. તે લોકોએ જે તિજોરી તોડવાનો બી પ્રયત્ન કર્યો અને તિજોરીમાંથી પણ હાથમાં પહેરવાના કડલા જે છે એ લોકોએ તેની પણ ચોરી કરેલી છે અને લૂંટ કરેલી છે. પરંતુ સાથે સાથે આ બનાવ જે છે એ બ્લેક મેજિકને લગતો બી છે, જેમાં બ્લેક મેજિક માટે એ લોકોએ આ કરેલું છે અને બ્લેક મેજિકની મદદથી ઓર વધારે એ લોકો પૈસા કમાઈ શકે એ પ્રકારનું એમનું મોટિવ હતું. સાહેબ, ખાસ સામાજિક કરીને આ દંપતીને કેમ ટાર્ગેટ બનાવ્યા? અન્ય લોકો પાસે પણ દાગીના હોય છે. આ જે જો તમે ઘર જોવા જાઓ તો જે આરોપીઓ છે એમની નજદીકમાં જો કોઈ સૌથી નજદીકનું ઘર હોય તો એ આ ઘર હતું. અને બીજું કે આ દંપતી જે છે એ એકલા રહેતા હતા અને તેમની જે દીકરી હતી તેના લગ્ન જે છે જસ્ટ 15 દિવસ પહેલાં થયા હતા. એટલે આ લોકોની તરફથી એક એવી હતી માન્યતા કે કદાચ એમના ઘરમાં અને એમની પાસેથી ઓર વધારે સોનું કે ચાંદી મળી શકે છે. સાહેબ, જે પ્રમાણે દંપતીની એક સવાલ લઈએ. એ લોકોએ પહેલાં ક્લેમ કરેલો હતો કે એમને અણબનાવ હતો, પરંતુ પોલીસ દ્વારા જે ડીપ ઇન્ટ્રોગેશન થયું છે તેની અંદર એમને વચ્ચે કોઈ અણબનાવ હતો ભૂતકાળમાં બી એવું સામે આવેલું નથી. કેટલો મુદ્દામાં અમારી રિકવર કરેલો? હાલમાં પોલીસ દ્વારા જે છે એ એમની પૂછપરછના અંતે પોલીસ દ્વારા જે છે એ સંપૂર્ણપણે મુદ્દામાલને રિકવર કરાવી દેવામાં આવશે. સાહેબ, સામાજિક મુદ્દાને લઈને કોઈ આમાં જાણવા મળ્યું છે કે સામાજિક મુદ્દાઓને લઈને પણ કોઈ હત્યાનો કોઈ? પોલીસ દ્વારા દરેક પહેલું ઉપર ઊંડાણપૂર્વકની તપાસ થઈ છે અને હાલમાં તેની અંદર કોઈ સામાજિક પહેલું હોય એવી કોઈ પણ વસ્તુ સામે આવેલી નથી. સોશિયલ મીડિયામાં વિષ્ણુ ગેંગનું આગે એવું ચાલતું હતું, તેને આપ તારીખ કરો. જે બિલકુલ આની અંદર કોઈ વિષ્ણુ ગેંગનો હાથ નથી. આની અંદર જે છે એ પોલીસે જે આરોપી હસ્તગત કરેલા છે તેમાં પોલીસ દ્વારા જે છે એ તમામ એવા હથિયારો કે જેની અંદર ઉપયોગ થયા હતા, જે ગાડીનો ઉપયોગ થયો હતો, એ તમામ વસ્તુઓને પોલીસે ફોરેન્સિકની મદદથી રિકવર કરેલું છે અને પૂરતા એવિડન્સ બી પોલીસે લીધેલા છે. આમાં કોઈ પણ વિષ્ણુ ગેંગનો હાથ નથી. આમાં જે આરોપી હસ્તગત કરવામાં આવેલા છે તેમનું જ આની અંદર જે છે હાથ છે. જેમની હત્યા નિપજાવવામાં આવી તેમના પાડોશમાં રહેતા સુરેશભાઈ શામળાભાઈ પટેલ ચૌધરી તથા તેના પિતા શામળાભાઈ રૂપાભાઈ પટેલ ચૌધરીને પૈસાનું દેવું થઈ ગયેલું હોય. તેઓએ વૃદ્ધ દંપતી એકલા રહેતા હોય તેમની પર વોચ રાખી અને તેમના મામા ઉમાભાઈ ચેલાજી ચૌધરી પટેલ રહે રામપુરા દામા અને દિલીપજી મફાજી ઠાકોર ઉર્ફે ભુવાજી સાથે મળી આ વૃદ્ધ દંપતીનું મૌન નિપજાવી લૂંટ ચલાવી હોવાની વિગત પોલીસ તપાસમાં બહાર આવી છે. આ બનાવમાં આરોપીઓને પોલીસનો સહેજ પણ ડર ન હતો, કારણ કે જે દંપતીની હત્યા કરવામાં આવી તેમના દીકરા સ્ટેટ મોનિટરિંગમાં પીઆઈ તરીકે ફરજ બજાવે છે.